હેલો ગાઈસ, શું કે બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. શું કે બધા મજામાં છો? આપણે છે ને કાલે એક સ્ટોરી મૂકી હતી મિની બ્લોગ માટેના વોટની મૂકી યસ અને નોમાં. તેમાં છે ને આપણે ઘણા બધાના યસ આવ્યા છે, એટલા માટે આપણે હવેથી આજ છે એટલે ચાલુ કરીશું. કાલ સવારે 8 વાગે આપણે નવું અકાઉન્ટ બનાવ્યું છે, તેમાં આપણા મિની બ્લોગ આવી જશે. જે હું તમને બાયોમાં ઇન્સ્ટાગ્રામની લિંક અને યુટ્યુબની લિંક પણ નાખી દઉં છું. તેમાં જઈને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો, જેથી આપણા મિની બ્લોગ તમારા સુધી પહોંચી શકે. તો આપણે અત્યારે તો હવે વાડીએ જાય, થોડુંક કામ છે બતાવીએ અને પછી તમને મળીએ. સવારમાં ગાઈસ મળી ગયા તમને રવિરાજસિંહ વાટે ગામની હસ્તીઓ. ભલે આખો રિક્ષા લેવા ગામમાં. ઘડિયાળ કઈ છે? ઘડિયાળ નાઇકી એડિશન હો ગાઈસ, નાઇકી એડિશન ઓરિજિનલ. પાકા ફોજદારી કરવાની, ગમે એવી જિંદગી હાલતી હોય, બરોબર ને? પાકા ફોજદારી મૂકવાની. રાતે જમવાના ઓનર આ તો ભાઈ આપણે તો ભાઈલા. હા આવા છે ને આવા ટ્રેક્ટરમાં છપરી નીકળી જાય. બગા છે આપણે છે ને રાતે જાય હેલ શૂટ કરવાની છે, તમને મળી. ગાઈસ આપણે છે ને અત્યારે વાડીએ આવી ગયા, તો કામકાજ હતું વાડીએ કામકાજ બતાવી લીધું. ગાઈસ આ દિવસે મકાઈ બહુ કંઈક વધારે પૂરતી વધતી જાય છે. આજે આપણે ચીગુભાઈ આવ્યા નથી, ચીગુડો અમારે આવ્યો નથી, વિડીયો ઉતારવા માટે આપણે સાંજે વિડીયોનો શૂટ કરશું. 5:30 જેવું છે વિડીયો, ત્યારે શૂટ કરશું. અને મિતભાઈ આગળ જાય ઘડીક. બાવો છે ગામમાં વાત જોઈએ, ચા પાણી પીએ. બાવા આગળ છે ગાઈસ. નયનભાઈ છે ને આપણો લોક જો એટલે જોવો તો પડે, પોતાનો સીન એટલે જોવે. હું બાકી જોવે એવો વ્યક્તિ નથી એટલે એનો સીન આવે એટલા માટે એ જોવે છે, બાકી કઈ જોવે એવો છે નહીં. અમારા દર્શનભાઈ ખબર નહીં શું કરે છે, પાછા ચિરાગભાઈ ફાકી ખાવા આવી ગયા. હોટલ છે દર્શનભાઈની હોટલ છે, ચા બેટ દ્વાર ખાવા ચા પાણી પીવા અહીંયા આવજો. કા દર્શનભાઈ? હા ભાઈ, ચા પાણી પીવા જરૂર અહીંયા આવજો અમારે. હું ને નયનભાઈ આવી ગયા ઓખા. અમારા રાજુભાઈ તો ગાડીનું કામકાજ કરાવતું એટલે ઓખા આવી ગયા હતા. ગાડીનું કામકાજ કરાવી લે. આજે મિની બ્લોકમાં આપણે સવારે કાલે 8 વાગે આવી જશે. ગાડીનું કાંઈ કામકાજ થયું નથી, અડધી વસ્તુ ઘરે પડી તો ક્યાં કામનું થાય. આ બેઠો જો મારે કેમ બેઠો છે. ગાડીનું કામ થાય છે ને, અડધું વસ્તુ ઘરે પડી ગાડીની. આપણે આવ્યા હતા કામથી, પણ હવે આવ્યા હતા મેં ફિટ કરાવતા જઈએ, પણ છે નહીં એટલા માટે હવે છે ને આપણે કાલે પાછા ઓખા આવશું. એ ગાડીનું કામ કરાવી દો છે. આપણે નાસ્તો કરાવે છે, બહુ બીજી માણસ છે ગાઈસ. નાસ્તો પાણી કરાવે છે, આપણે નાસ્તો પાણી કરી લે. લાગે છે એવું આજ નયનભાઈ બિલ આપી દે. ઘૂઘરા ખાવા લે, ઘૂઘરા ખાવા. ચાલો ગાઈસ નાસ્તો કરીએ, કરવો આવી જાવ તમે. ઓનર છે ત્યાં, ઘૂઘરાના ઓનર. ઘૂઘરા ખરા છો 5 વાર સંભળાવી દીધું હોય, ધ્યાન રાખવું પડે પાછું આપણે. ઘૂઘરા ખરાવે 5 વાર સંભળાવે શું કામનું ભાઈ? તો સંભળાવીશ નહીં ને ભાઈ? નક્કી તો નથી સંભળાવી હતી એટલા માટે. ગાઈસ તો છે ને ફાઇનલી આપણે નાસ્તો પાણી તો કરી લીધા છીએ. ગાઈસ મારા ગ્રુપમાં છે ને બધા ફાકીવાળા વ્યક્તિ બહુ છે. ફાકીવાળા બધા લગભગ ટોટલ વ્યક્તિમાં ગ્રુપમાં છે ને બધા ફ્રેન્ડ સર્કલમાં બધા ફાકી ખાય જ છે. કોને ખબર એ ખાતા આપણે ખાતા ને ખબર નથી બધા. આ ભાઈ ફાકીમાં બધી શું મજા આવે? આના વગર ના હાલે એવું છે. એના વગર નસો જ એક જાતનો, એના વગર ના હાલે એવું છે. કાંઈ નસો જ એના વગર હાલતું નથી. કાંઈ વાંધો નહીં. આપણે હવે છે ને પાછા બેટ કોરા નીકળીએ આપણા ઘર કોરા. તમને જઈને ડાયરેક્ટ મળીએ. ગાઈસ તો આપણે બધું કામકાજ બતાવીને અત્યારે આવી ગયા હતા. આ વ્યક્તિ તો ઢોસામાં લઈ જાય છે, તો આપણે જ પૈસા દેવાના ખબર જ છે. હું લઈ જઈશ, પૈસા લઈ જશે, પૈસા આપણે દેવાના છે. ચાલો આપણે ઢોસામાં અત્યારે ઢોસા ખાવા લઈ જાય છે. આ શું બનાવો ભાઈ? તમને બાબા કીધું ને મારા ગ્રુપમાં બધા ફાકા નહીં ફાકી માવાવાળા જ છે બધા. ગાઈસ ચાલો આપણે છે ને મીઠાપુર ઢોસામાં જઈને જય માતાજી. ફાઇનલી ગાઈસ તો છે ને આપણે મિતુભાઈ છે ને આજે ખરાવી માવો આવ્યો હાથમાં, પાછો વળી માવો હાથો આવી ગયો છે. ફાઇનલી ગાઈસ આ વ્યક્તિ છે ને આજે નાસ્તો કરાવી દીધો છે ફાઇનલી. કોને ખબર આ દી છે ને લગભગ ડાબી સાઈડ થી ગયો કા 15 દીધી લોહી પી કે ઢોસામાં જવું. આજે ખરાવી દીધું ને આપણે ભાઈ પૈસા આવી જાય ઉપાધિ નથી કે આપણે
આના ખર્ચા તો બહુ અમારો વધારે પૂરતા છે. આ નહીં લાગે, નહીં લાગે. એને કાંઈ સારું લાગશે જ નહીં બોલ. અને ખર્ચા છે ને વાત મૂકી દેવા છે. કઈ ગાડી લેવાની છે? માવો ખા પેલા પછી વાત. માવો હું નથી ખાતો. ના ખાતા હતા કે માવો ખા. હવે ગાઈસ આપણે છે ને સીધા હવે ગામમાં જઈને મળીએ. ગાઈસ તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. હું ને મિતભાઈ છેલ્લે આપણે તો જોયું નાસ્તો કરીને વોસાબમાં જ નાસ્તો કર્યો. કાલે પણ આપણે બહાર ગયા હતા અને આજે પણ બહાર. આવું નવું ચાલશે તો આપણું કોઈ બહાર આવી જશે યાર. કાંઈ વાંધો નહીં ગાઈસ, આપણે અત્યારે ઘરે પહોંચી ગયા હતા. હવે આપણે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખતા કે બહુ થાકી ગયા જશે. કામ એટલું હતું ઓફિસ એટલા માટે ભાઈ હા તો જમવા ગયા હતા બહાર. કાંઈ વાંધો નહીં ગાઈસ, આપણે આજનો બ્લોગ અહીં રાખીએ છીએ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. ઇન્સ્ટામાં ફોલો કરી લેજો. આપણે મિની અકાઉન્ટ બ્લોગ માટે બનાવ્યું છે તેને ફોલો કરવાનું ભૂલતા નહીં. હું નીચે આઈડી બાયોમાં લખી નાખું છું, તેને પણ ફોલો કરી લેજો. તો બધા મળીએ. જય માતાજી અને જય દ્વારકાધીશ.